નગરમાં પ્રકૃતિનો પ્રચંડ પ્રહાર, વીજ કડાકા ભડાકા કરા અને તીવ્ર વાવાઝોડા સાથે મેઘરાજાનું તાંડવ। જાલોદ નગરમાં આજે વહેલી સવારે આશરે 7 વાગ્યાના સમયે પ્રકૃતિ અચાનક જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાઈ જતા નગરમાં એકાએક અંધકાર છવાઈ ગયો હતો। થોડા જ ક્ષણોમાં વીજ કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વીજળીના ગરજતા કડાકા એટલા જોરદાર હતા કે નગરજનો ઊંઘમાંથી ચોંકી ઉઠ્યા હતા। અચાનક વરસેલા વરસાદને લઈ લોકો પોતાના ઘરના ધાબા ઉપર મૂકેલ સામાન બચાવવા માટે દોડાદોડી કરતા નજરે પડ્યા હતા, જેના કારણે ક્ષણોમાં જ નગરમાં હડકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી। માત્ર અંદાજિત 30 મિનિટ સુધી પડેલા ભારે વરસાદે સમગ્ર નગરને જાણે બાનમાં લઈ લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ પ્રચંડ વરસાદ દરમિયાન બરફના કરા પણ પડ્યાની માહિતી સામે આવી છે। તીવ્ર પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે અમુક વિસ્તારોમાં ઝાડો ધરાશાયી થયા હોવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે, જેના કારણે નુકસાનની આશંકા ઊભી થઈ છે। જોરદાર પવન અને વરસાદના કારણે નગરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લાઇટો બંધ થઈ ગઈ હતી અને નગરનો મોટો ભાગ અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો। છેલ્લા ઘણા દિવસોથી તાપમાનના ત્રાસથી પરેશાન નગરજનોએ આ વરસાદે તાત્કાલિક રાહત તો આપી, પરંતુ બીજી તરફ આકસ્મિક વરસાદ, પવન અને કરાને કારણે ખેડૂતોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે। ભારે વરસાદ બાદ હાલ જાલોદ નગરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। આકાશમાં હજુ પણ ઘેરા વાદળો જોવા મળતા હોવાથી ફરી વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।